રાજકોટથી ઉપલેટાના ગઢાળા ગામે મોજ નદીનો કોઝવે તૂટી પડ્યો છે। મોજ ડેમમાંથી નદીમાં પાણી છોડાતા પાણીના પ્રચંડ પ્રવાહમાં કોઝવે તૂટ્યો। છેલ્લા 20 દિવસથી કોઝવે તૂટી ગયો છતાં પણ ગાબડા રિપેર કરવાની કામગીરી નથી થઈ રહી। કોઝવે પરથી હાલ લોકો અને વાહન ચાલકો અવરજવર નથી કરી શકતા કારણ કે કોઝવે બંધ કરવામાં આવ્યો છે। જો કે ગઢાળાથી ઉપલેટા અને ભાયાવદર તરફ જવા લોકોને ભારે હાલાકી પડી રહી છે। 108 હોય એસટી બસ, સ્કૂલ બસ પણ ગામમાં નથી આવી શકતી, જેથી લોકોને ભારોભાર હાલાકી છે। વાહન વ્યવહાર બંધ થતા વિદ્યાર્થીઓ કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। રસ્તો જે મોજ નદીમાં આવેલ છે, જે કોઝવે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય, જેને કારણે ખૂબ જ પૂર આવવાને કારણે અમારા ગામનો જે કોઝવે ઠેર ઠેર ગાબડા પડેલ હોય। આ ગાબડા આમ તો છેલ્લા 7 વર્ષ ત્યાં છે, પરંતુ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે આજે આ ગાબડા રિપેર કરતા નથી। અમારો કોઝવે તૂટી ગયો છે, તે બસ નથી આવતી, સરકારી બસ બંધ છે। અમારે જીવના જોખમે પાર ઉપર ચડીને જવું પડે છે।